Vegetable cake. Look at this delicious layered dish. Doesn't it look appetizing? You have to try it. નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જેસ્ટી રેસિપીસમાં. આજે વિચાર્યું કે બ્રેકફાસ્ટમાં શું બનાવવું. કંઈક હલકું ફુલકું, બિલકુલ તેલ વગરનું અને ટેસ્ટી પણ હોય. તો મેં વિચાર્યું કંઈક એવું બનાવવું કે ઘરના બધાને પસંદ આવે અને નાસ્તો કરીને બધા ખુશ થઈ જાય. તો મેં અહીં 1 કપ સૂજી લીધી છે અને તેને એક બાઉલમાં નાખી દીધી. હવે અહીં મેં તેમાં 1 ગ્લાસ ખાટી છાશ ઉમેરેલી છે. તમે છાશની જગ્યાએ 1 કપ ખાટું દહીં અને થોડું પાણી પણ લઈ શકો છો. ત્યારબાદ મેં તેમાં 3/4 સ્પૂન મીઠું નાખ્યું અને બધું સરસ રીતે મિક્સ કરી લીધું. જો જરૂર પડે તો થોડી છાશ વચ્ચે ઉમેરતા જશું અને આપણે એક સરસ ઘોળ તૈયાર કરવાનો છે. આ નાસ્તો બિલકુલ પણ ઓઈલી નથી હોતો અને ખાવામાં ખૂબ જ મજેદાર લાગે છે. તો સૂજીનો ઘોળ તૈયાર છે તો તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેશું. હવે અહીં એક બાઉલમાં મેં 1 બારીક સમારેલી ડુંગળી લીધી છે. તેની સાથે બારીક સમારેલી શિમલા મિર્ચ, બારીક સમારેલું રેડ પેપર અને અહીં મેં સ્વીટ કોર્ન પણ ઉમેર્યો છે. જો હોય તો જરૂરથી ઉમેરજો. થોડું બારીક સમારેલું ગાજર, બારીક સમારેલું ટમાટર જેના બીજ મેં કાઢી નાખ્યા છે. 2 લીલા મરચા બારીક કાપીને ઉમેર્યા છે. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. થોડો મરીનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને થોડા લીલા ધાણા પણ ઉમેરીશું ને બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેશું. આમાં બહુ વધારે મસાલા નાખવાના નથી. ઓછા મસાલામાં પણ આ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ખૂબ જ સરસ બને છે. તમે તમારી પસંદ મુજબ બીજા શાકભાજી પણ ઉમેરવા માંગતા હો તો તમે ઉમેરી શકો છો. તો વેજીસ તૈયાર થઈ ગઈ છે અને અહીં સૂજીના બેટરને રાખ્યા એને 10 મિનિટ પૂરી થઈ ગઈ છે. બેટરની કોન્સિસ્ટન્સી આવી જ રાખવાની છે. તો બેટર એકદમ પરફેક્ટ છે. તો આ બેટરને અડધું કરી લેશું એટલે કે હાફ કરીને 2 બાઉલમાં વહેંચી લેશું. અહીં મેં લીધી છે લીલા ધાણા ફોદીનાની ચટણી. તો 5 થી 6 ચમચી ચટણી તેમાં ઉમેરીશું. આ ચટણી ઉમેરવાથી નાસ્તો બહુ ટેસ્ટી બને છે. ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને બેટરને એક સુંદર લીલો કલર પણ મળે છે. તો તમે જોઈ શકો છો બેટર એકદમ ગ્રીન બની ગયું છે. તો તેમાં અડધી ચમચી ઈનો ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડા પણ લઈ શકો છો. તો બેટર એકદમ ફ્લફી બની ગયું છે. તો આ પ્રકારનું એક ટીન લઈ લેશું. તમારી પાસે કેક મોલ્ડ હોય તો એ પણ લઈ શકો છો અને જો ન હોય તો કોઈ સ્ટીલનું ટિફિન અથવા ઊંડી થાળી પણ લઈ શકાય. તો આ ગ્રીન કલરનું સૂજીનું બેટર મેં તેમાં નાખી દીધું છે. હલકું ટેપ કરી લેશું. તો ચાલો હવે ગેસ પર ચાલીએ. મેં કુકરમાં થોડું પાણી નાખીને 10 મિનિટ પહેલા સારી રીતે ઉકાળી લીધું છે અને તેની અંદર સ્ટેન્ડ મૂકી દીધું છે. તો આ બેટર ભરેલું ટીન કુકરમાં મૂકી દેશું. તેને ઢાંકીને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સ્ટીમ થવા દેશું. ઢાંકણમાંથી રિંગ અને સીટી કાઢી લેશું. તો 5 મિનિટમાં નાસ્તો થોડો ફૂલી ગયો છે અને સરસ રીતે સેટ થઈ ગયો છે. તો જે વેજીસને આપણે તૈયાર કરીને રાખ્યા છે તેને ઉપર નાખીશું. હું વેજીસને અહીં થોડી જાડી લેયરમાં લગાવી રહી છું અને બેટર ઉપર આ રીતે સરસ રીતે ફેલાવી દેશું અને હળવા હાથથી સેટ કરી લેશું અને ફરીથી કુકરમાં મૂકી દેશું. હવે બીજા બાઉલમાં જે સફેદ વાળું અડધું બેટર બચ્યું હતું તે હવે થોડું વધારે ઘાટું થઈ ગયું છે. તો તેમાં અડધી ચમચી ઈનો ઉમેરીશું અને થોડી છાશ ઉમેરીશું કારણ કે બેટર થોડું વધારે ઘાટું લાગતું હતું. તો તેને સરસ રીતે મિક્સ કરી લેશું. તો જુઓ બેટર એકદમ ફ્લફી બની ગયું છે. તો કુકરમાં જે નાસ્તો સ્ટીમ થતો હતો તેના ઉપર આ બેટર નાખીશું. અહીં હું એક સારી જાડી લેયર બનાવી રહી છું જેથી નીચેની બધી વેજીસ પૂરી રીતે કવર થઈ જાય. ઉપરથી થોડું લાલ મરચું પાવડર નાખીશું
અને થોડા બારીક સમારેલા લીલા ધાણા ઉમેરીશું, જેથી નાસ્તો ઉપરથી પણ ખૂબ સરસ લાગશે અને તેનો ટેસ્ટ પણ ઘણો વધી જશે. તો તેને મીડિયમ ફ્લેમ પર 15 થી 20 મિનિટ માટે વરાળમાં પાકવા દેશું. 20 મિનિટ પછી નાસ્તો સરસ રીતે ફૂલી ગયો છે. જુઓ કેટલો સુંદર લાગે છે. તો તેને બહાર કાઢીને ઠંડુ થવા દેશું. તો જુઓ, નાસ્તો એકદમ ઠંડો થઈ ગયો છે. જોવામાં જ કેટલો સુંદર લાગે છે. વ્હાઈટ અને ગ્રીન બે કલરનો નાસ્તો. તો તેને કટ કરી લેશું. કોઈ પણ વસ્તુ જ્યારે દેખાવમાં સુંદર લાગે છે ત્યારે તેને ખાવાનું મન આપમેળે થઈ જાય છે. આ નાસ્તો જ્યારે તમે બાળકોના ટિફિનમાં આપશો ત્યારે બાળકો આખું ટિફિન ખાલી કરી દેશે. જુઓ તો ખરા કેટલો યમી લાગે છે. અંદરથી પણ એકદમ જાળીની જેમ બન્યો છે. દેખાવમાં પણ અને સ્વાદમાં પણ બંને રીતે લાજવાબ છે. આ નાસ્તો એટલો ટેસ્ટી છે કે પેટ ભરાઈ જાય છતાં મન કહેશે હજી એક પીસ ખાઈ લઈએ. એટલો મજેદાર લાગે છે. તો મિત્રો, જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને તમે કયા શહેરમાંથી મારી આ વિડીયોને જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.